હા આને લેવાનું કરી દીધું સાલું લેંગા. હા શર્ટ તો જોવો તમે, શર્ટ તો જોવો. હાલો યુટ્યુબ ફેમિલી છે ને બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. શુક્ર માનસો બધા મજામાં છે. તો આજનો બ્લોગ આપણે શરૂ કર્યો છે ડાયરેક્ટ ખેતરમાંથી. તમે જોઈ શકો છો પાણી ચાલુ છે અને ખાલી 3 ક્યારા બાકી છે પાવાના. અને લેટ સાલી હવાર દીની કવરાવ યાર, હવાર દીની કઈ તો 10 થી 12 ફેરી લેટ વહી ગઈ. 3 ક્યારામાં યાર કેટલી ફેરી લેટ વહી ગઈ. 2 કલાક રહી ગયો ને તો હું રાજુલા પૂગી ગયો. તો આજે આપણે જવાનું છે રાજુલા. ફક્ત ને ફક્ત બ્લોગ બનાવવા માટે જવાનું છે રાજુલા. અને આપણે કઈ બ્લોગ બનાવતા નથી. અને આજે એમ થયું કે હું રાજુલા જાઉં છું તો સ્પેશિયલ બ્લોગ બનાવવું જ છે મારે. હા, અને આજ જોઈએ એટલા વ્યૂ આવે કેમ થાય કેમ નહીં. એવું લાગે તો આપણે રેગ્યુલર બ્લોગ બનાવવાનું ચાલુ કરી દેશું. હા, રેગ્યુલર ચાલુ કરી દેશું. ને આપણે 3 ઘેરા ભાઈ અને જવાનું છે રાજુલા. તો ત્યાં સુધી બાય બાય. છેલ્લો ક્યારો રહ્યો અને છેલ્લામાં પાણી જાય અને આગળ મોટર બંધ કરી દેવાની છે. અને આપણે વાલ ફૂલ કરી દીધો. આમ જો ખાલી રોલ કરી નાખવાનું છે ફાસામાં ફાસ કરીને. હા, અને અત્યારે વાગી ગયા કેટલા ખબર? 12:30. અને આપણે જવાનું છે ખાઈને જઈને પછી ત્યાં હું તંબુરો કરશું યાર. તો બાય બાય. તો આપણે બપોરા કરી લીધા અને આવડા કે અમારે આવું તો હાલો મૂકો. જવાનું મારે એકલાને જ હતું જવાનું. આવડા કે મારે બતાવું હાલો ને બાય. તો આ કે ગાડી તરસી થઈ તો મૂકો હાલે પીરાય પાણી પીવરાઈ લીધું ને આપણે પૂગી ગયા નાના તાકુડા. નહીં, નાના માણસા પૂગી જાય ને. તમે ટીમીથી માણસા વાળા રસ્તે આવતા હોય ને તો અહીંયા 2 પેટ્રોલ પંપ આડા આવે. રસ્તો થોડો ખરાબ છે પણ શોર્ટકટ છે. તો ફાઇનલ આપણે 45 કલાક પછી 45 કિલોમીટર હાકારીને ગાડીને પહોંચી ગયા ઘરે. હા પડદા આપણે અહીંયા પૂગી છે ગામડે છે અને અહીંથી જવાનું છે રાજુલા. કાકા હા ભાગ્યો. બાય બાય. તો ગાડી આપણે મેકી દીધી પાર્કિંગમાં. હવે આપણે જવાનું છે આપણા કામમાં. તો ચલો જાય કઈ કામ. આજ સન્ડે છે ને આપણે આવી ગયા સન્ડે ની માર્કેટમાં. તમે પબ્લિક અહીંનું જોઈ શકો છો. આ બધું અલગ જાતનું પબ્લિક છે. અહીંની તમે વિડીયો બનાવે તો મજા આવવાનું. આને લેવાનું કરી દીધું સાલું લેંગા. જોતા રહેજો આગે દેખતે. હા શર્ટ તો જોવો તમે, શર્ટ તો જોવો. માઇન એક જર્સી મેલી તમે જોજો કઈ રીતના કેવી લાગે એમ બધું કમેન્ટ કરી દેજો. માઇન પસંદ કરી. કેવી લાગે કોમેન્ટ કરી દેજો. તો આપણે માર્કેટની અંદરથી હોઈએ થોડીક શરમ આવતી હતી એ માટે બહુ ખાસ બ્લોગ આપણે બન્યો નથી. શુક્ર માનું તમને બ્લોગ સારો લાગ્યો હોય. હજી પણ આપણે થોડુંક રાજુલાની અંદર ખરીદી કરવા થોડીક જાવી છે. કેમ કે મારા મહિનામાં લગ્ન છે દોસ્તાની ઘરે, એટલે ખરીદી કરવા જવું જરૂરી છે. ભાઈ આગળ બાય બાય. તો હોઈએ આપણે રાજુલાથી અને ખાસ કે આપણે કીધે બ્લોગ બનો નહીં કેમ કે સારી શરમ આવતી હતી. એ માટે બ્લોગ કઈ બનાવી શીખો નહીં. ખરીદી કરવા ગયો હતો ત્યાં કે આપણે કઈ જામ્યું નહીં એટલે બ્લોગ કઈ બનાવ્યો નતો. એ માટે કઈ રેકોર્ડિંગ નતું કર્યું. હવે આપણે બ્લોગ બનાવવાનું નથી. ક્યારે બ્લોગ બનાવવાનું થતું નથી. હવે જયારે બ્લોગ જ્યારે કે એટલે મને ઓળખે થોડુંક નામ સોશિયલ મીડિયામાં આપણું હાલે ત્યારે બ્લોગ બનાવવાનું થાય. ત્યાં સુધી બ્લોગ બનાવવાનું કઈ થતું જ નથી. કેમ કે યાર
આપણો બ્લોગ બનાવ મેર આવતો જ નથી, મને બ્લોગ બનાવતા નથી આવડતું. અને આપણે વહી આવ્યા વાજન ગામમાં મારા બેન ની ઘરે જરાજુલાથી અહીંયા તમે જોઈ શકો છો. આ નાનું એવું ઝૂંપડું લાગે મારું બેટું જો. આપણે તો મોટો જબર ફરજો છે ને, આ તો નાનું એવું એટલું એવું લાગે, એટલું એવું. ને ખરીદી તો આપણે ઘણી બધી કરી છે. મારા પટેલ ચા બનાવે અહીંયા બેઠી ખાલી સાથે. મળીશું પાછા આગળ, ત્યાં સુધી બાય બાય. તો પોગી ગયા આપણે આપણી વાડીએ. અને આ પેરું થયું ને મારું બેટું બધાને એવું લાગતું હતું હું ગોધરીયો છું, એવું લાગતું હતું. તો આપણે અત્યારે જુઓ હા ગાંઠિયાનો છાનો નાસ્તો કર્યો છે. અત્યારે વાગ્યા છે 9:30, એટલે નાસ્તો કરી લીધો ને આગળ ખાઈ પીને હોઈ જવાનું. અને આજનો બ્લોગ આપણો અહીંયા સુધી જ છે. મજા આવી તો સબસ્ક્રાઈબર કરી નાખજો, અને બ્લોગ કેવો લાગ્યો એ પણ જરાક કહેજો. તો બાય બાય, ટેક કેર. બાય બાય, ટેક કેર.